અવલોકનો 30, 32, 35, 36 અને 38નો મધ્યસ્થ શોધો. તો સૌથી પહેલાં આપણે મધ્યસ્થ શોધવો છે તો પહેલું સ્ટેપ એનું હોય કે અવલોકનો છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો ચડતા ક્રમમાં ગોઠવીએ અવલોકનો મળશે 30, 32, 35, 36 ને 38. સેમ્પલ સાઇઝ અહીંયા n કેટલા થાય છે તો કે 5. મધ્યસ્થનું સૂત્ર મૂકીએ એમ એકી સંખ્યા માટેનું 5 છે એ એકી સંખ્યા છે એટલે એકી સંખ્યાનું સૂત્ર n+1/2 મું અવલોકન. જો બેકી હોય તો n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન ને બધાના છેદની અંદર 2 એ સૂત્ર આવશે. તો અહીંયા મૂક્યું એકી સંખ્યાનું n+1/2 મું અવલોકન. 5 + 1 મું અવલોકન એટલે 6/2 3 મું અવલોકન અથવા તો ત્રીજું અવલોકન. તો ચડતા ક્રમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજું અવલોકન કયું છે તો ક્વેશ્ચનની અંદર જોઈએ તો ત્રીજું અવલોકન છે એ 35 છે. તેથી અહીંયા આપણો મધ્યસ્થ કેટલો મળશે તો કે 35.